નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. દર વર્ષે જ્યારે ઉનાળો આવે છે ત્યારે હું દર વર્ષે વિડીયો બનાવું છું અથવા તો મારા સમાચારમાં આ બાબતને લઉં છું અને અથવા તો ફરિયાદ કરું છું અથવા તો અરજી કરું છું. આ વર્ષે ફરી ઉનાળો આવ્યો છે અને આ જે મુદ્દો હું જે બોલવા જઈ રહ્યો છું એ બહુ અગત્યનો મુદ્દો છે અને એને સામાન્ય ન ગણી અને ખૂબ જ અગત્યનો ગણજો, કારણ કે તમારી જિંદગી સાથે જોડાયેલી વસ્તુ છે. આપણે કેરીઓ કેટલાય વર્ષોથી ખાઈએ છીએ, નાનપણથી ખાઈએ છીએ, બરોબર છે. પહેલા જમાનામાં એનો ટેસ્ટ અલગ હતો, અત્યારે બિલકુલ ટેસ્ટ અલગ થઈ ગયો છે. અત્યારે પાછલા ઘણા વર્ષોથી કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરીનું ચલણ છે અને અત્યારે નડિયાદમાં, ખેડા જિલ્લામાં ઠેર ઠેર પેલા લાલ આઈસબોક્સ વાળા વ્યક્તિઓ આવી ગયા છે અને મંડપો બાંધી અને પેલું જે કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરીનો રસ છે એ અંદર બરફ નાખી, બિન આરોગ્યપ્રદ બરફ નાખી અને વેચાણ કરે છે. આ બાબતે જાહેર જનતાને ખબર જ છે કે આ કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરી હોય છે. તેમ છતાં તમે એ કેરીનો રસ, ખાલી કલર દેખાય કેરીનો, કેસરી કેસરી, પીળો પીળો ઘાટો કલર દેખાય, એ જોઈને તમે ઘરે લઈ જાઓ, પણ તમે એ તપાસ કરી કે એની અંદર એ કલર એવો ક્યાંથી આવે છે? એમાં ઘણી વખત તો કેરી હોતી પણ નથી, પપૈયું હોય છે. પપૈયાની અંદર મેંગોનું એસેન્સ નાખી અને એમાં કલર મિક્સ કરી દે એટલે તમને એવું લાગે કે આ કેરીનો રસ છે, પણ હકીકતમાં પપૈયાનો રસ હોય છે. પપૈયું તમે એમ ખાઓ તો એ આરોગ્યપ્રદ છે, પણ તમે આ રીતે જો મિક્સ વાળું ખાઓ તો એ આરોગ્યપ્રદ નથી. અને પછી જો કેરીનો રસ હોય તો એ કેરી કેલ્શિયમ કાર્બાઇડ વાળી હોય છે. મારું ખોરાક અને ઔષધ નિયમન સરદાર પટેલ ભવનના અધિકારીઓને સ્પષ્ટ એક બાબત જણાવી છે કે હું દર વર્ષે આ બાબતે આપને જણાવું છું, પણ આપ કોઈ કાર્યવાહી કરતા નથી. માત્ર દેખાડા પૂરતું અમુક જણાને પકડશો અને પછી તમે છોડી દેશો, પછી એ આખી સિઝન કશું નહીં કરો. પછી દિવાળી આવશે, તહેવારો આવશે, ત્યારે તમે પેલા નમૂના લેવા નીકળશો, ભજીયાના, તેલના ને ફલાણા ને બરેલું છે, આમ છે તેમ છે. અત્યારે નડિયાદની અંદર જેટલી પણ પાણીપુરીની લારીઓ ઉપર જે પૂરીઓ છે, તમે એને લેબોરેટરી ટેસ્ટિંગમાં મોકલો તો બધી પૂરી બિન આરોગ્યપ્રદ નીકળે. 1000% તમને ગેરંટી આપીને કહું છું, જાઓ તપાસ કરાવડાવી લો. તેમ છતાં તમે કાર્યવાહી નહીં કરો. તમે પેલું રોજી રોટીનું બહાનું આલશો કે ફલાણા ગરીબ કમાય છે, આમ છે તેમ છે, ફલાણી દલીલબાજી કરશો, બરોબર છે, મને ખબર છે. પણ આ કેરી બાબતે અને પાણીપુરી બાબતે આપણે નમ્ર વિનંતી, અને આ બરફના ગોળામાં જે બરફ વપરાય છે તે બાબતે, આ બાબતે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ જિલ્લા સ્તરના સરદાર પટેલ ભવન મિલ રોડ ખાતે આવેલી ઓફિસના કર્મચારીઓ, કે આપને નમ્ર વિનંતી કે આ બાબતે તમે દેખાડા પૂરતું નહીં, ખરેખર તમે એનો ચેકિંગ કરો અને એનું નિરાકરણ લાવો. નહીં તો આ રિપોર્ટ છે ને હું છેક ઉપર સુધી જવા દઈશ હો, અને તમારા અધિકારી કર્મચારીઓના નામ જોગ જવા દઈશ. તમારું નામ અંદર લખીશ કે આ અધિકારીએ કે આ કર્મચારીએ હજી સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી, અને એવી રીતે બીજા વિભાગના જે તે મહાનગરપાલિકાના જે તે લાગુ પડે એ કર્મચારીઓ બાબતે. એટલે આ બાબતે આંખ આડા કાન કર્યા વગર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની ચાલુ કરી દેશો જી. જય હિન્દ, જય ભારત.